થોડુંક સ્લો આપે છે કાંઈ બતાવતો કાંઈ બતાવશે બે એમબીપીએસ ના કેબી અત્યારે તો કેબીમાં જ આવે છે. કેબીમાં જ આવે છે 200-300 કેબી આવે ને સાહેબ. ધીમે ધીમે રેન્જ પકડાશે ને પછી વાંધો નહીં આવે. lower than the recommended 100 kbps હોવી જોઈએ. 1000 હોવો જોઈએ. 156 જ છે. 156 જ છે. અને આપણું ઓલું ચાલુ કરી તો બે ચાલુ રાખો ને એ તો ખબર પડી જશે. બે ચાલુ રાખશું તો એમાં મોટો ન થાય. ના ના કાંઈ ન થાય. એટલે જો 500 જો થઈ ગયું જો 600 500 આપણે મિત્રો અને કોઈએ મેસેજ નથી કરવાનો સ્પષ્ટ ના પાડી છે છતાંય આ કૃષ્ણા લવ આપણે છીએ તમારે ભલે ને 1000 પણ ઓલો તો આવશે વાંધો નહીં આવે. સર ચાલો હવે થોડો નેટવર્કનો ઇસ્યુ હતો એટલે આપણે નેટવર્ક ગોઠવવા પ્રયત્ન કરતા હતા. દરેકને ખાસ સૂચના આપું છું કે કોઈએ કોમેન્ટ્સ નથી કરવાની. આવી સ્પષ્ટ સૂચના હોવા છતાં કેટલાક લોકો હજી પણ મેસેજ લખે છે તો આ વ્યાજબી નથી. આપણે ગણિતમાં પ્રથમ પ્રકરણમાં આજે ખૂબ જ મહત્ત્વની વાત સમજાવું છું જે તમારા અત્યાર સુધીના લેવલ કરતાં થોડી અપગ્રેડ વાત છે. મેં તમને થોડી વાત સમજાવી હતી, આજે આપણે ડિટેલમાં સમજાવી હતી. પ્રશ્ન સમજજો. વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. આખો એક દાખલો થશે, બહુ ધીરજથી કરવો પડશે. વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે આપણને ખબર છે કે વર્ગમૂળ 2 ની કિંમત 1 અને 2 ની વચ્ચે ક્યાંક છે, પણ કેમ દર્શાવી શકાય? તો હવે મેં તમને પાયથાગોરસનો સિદ્ધાંત સમજાવ્યો હતો, એ પણ હું સાઈડમાં લખીશ ફરીથી. તો જો પહેલો મુદ્દો, આના મુદ્દા પણ લખી. પહેલો મુદ્દો, સંખ્યા રેખા પર OA બરાબર 1 થાય તેવું બિંદુ A મેળવો. જો ધ્યાન આપજો, આ એક સંખ્યા રેખા છે. આ પેલું બિંદુ O છે. અહીંયા A બિંદુ મેળવું. OA ની કિંમત કેટલી થાય છે? 1. OA બરાબર 1 થાય તેવો બિંદુ A મેળવો. હવે બીજો મુદ્દો, A ને લંબ AB બરાબર 1 થાય તેવું બિંદુ B મેળવો. હું બહુ શાંતિથી સમજાવું છું, તમારા માટે આ નવી જ વાત છે, તો ધીરજ જેટલી રાખશો, કોઓપરેટ જેટલું કરશો એટલો ફાયદો. પછી આ જ વસ્તુ તમે વિડીયોમાં પણ જોઈ શકશો. તો જો O થી A, OA બરાબર 1 થાય તેવું બિંદુ A મેળવો. હવે A ને લંબ એટલે આમ 90 નો ખૂણો બને તે રીતે AB બરાબર 1 થાય
તેવું બિંદુ બી મેળવો. હવે જો આ OA છે જેની કિંમત 1 છે, AB જેની કિંમત 1 છે અને લંબ છે એટલે આ ખૂણો કેટલો થાય? કાટખૂણો 90નો ખૂણો થાય. હવે તમે જો થોડીક બુદ્ધિ વાપરો તો આપણે આને જોડી દઈ તો OB છે એ શું થાય? કર્ણ થાય. શું થાય? કર્ણ. એટલે આપણે ત્રીજો મુદ્દો લખીએ કે ત્રિકોણ OAB માં જો ત્રિકોણ બન્યો OAB એમાં ખૂણો A છે એ કાટખૂણો છે અને કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, તો OB છે એ કર્ણ થશે. તો ત્રિકોણ OAB માં ખૂણો B બરાબર 90, ખૂણો A બરાબર 90 તથા આ ખૂણો 90 છે તો એની સામેની બાજુ કર્ણ થશે તથા OB કર્ણ થાય. હવે પાયથાગોરસનો નિયમ મેં તમને સમજાવ્યો હતો કે કર્ણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગ જેટલો હોય, એટલે કે OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. શું કામ? તો કે પાયથાગોરસના નિયમ પ્રમાણે, પાયથાગોરસનો નિયમ. હવે આપણે જોઈએ OA ની કિંમત કેટલી છે? 1, તો 1નો વર્ગ વત્તા AB ની કિંમત પણ કેટલી છે? 1, તો ફરી 1નો સ્ક્વેર, 1નો વર્ગ 1 વત્તા 1નો વર્ગ 1, તેથી OB વર્ગ બરાબર 2. તેથી OB ની કિંમત વર્ગમૂળ 2 થાય. ત્રીજો મુદ્દો, અહીંયા OA 1 છે, AB 1 છે, તો OB ની કિંમત કેટલી થાય? વર્ગમૂળ 2. એનો અર્થ એવો થયો કે આ લંબાઈ છે એ કેટલી છે? વર્ગમૂળ 2. પણ આપણે તો ક્યાં બતાવવાનું છે? સંખ્યા રેખા પર. આ સંખ્યા રેખા છે, આ OA ની કિંમત 1 છે, અહીંયા આગળ આપણે જઈએ તો આ અંતર 2 છે, આ 3 છે, તો આપણે તો વર્ગમૂળ 2 બતાવવા છે અને એ પણ ક્યાં બતાવવા છે? સંખ્યા રેખા પર. તો હવે તમારે શું કરવાનું? તો કે પરિકર લેવાનું. પરિકર હોય ને, પરિકરની અણી O ઉપર રાખો, B જેટલું લાંબુ કરો પરિકરને અને પછી તમે આમ ચાપ લગાવો. પરિકરને અહીંયા રાખી આમથી આમ ચાપ લગાવો. અહીંયા જ્યાં આવે આ રીતે પરિકરથી ચાપ લગાવો. અહીંયા જ્યાં આવે એ B બિંદુ થાય. હવે તમે પરિકરથી ફરીથી માપો તો અહીંથી આ અંતર વર્ગમૂળ 2 છે અને એ જ અહીંયા આવ્યું, તો આ OB પણ કેટલું થશે? વર્ગમૂળ 2. એટલે ચોથો મુદ્દો, આથી સંખ્યા રેખા પર OB બરાબર વર્ગમૂળ 2 થાય. એટલે કે આ સંખ્યા રેખા પર આપણે OB બતાવી શક્યા અને OB ની કિંમત કેટલી આવી? વર્ગમૂળ 2. હવે તમને વર્ગમૂળ 2 દર્શાવો કીધું તો હું ફરીથી રિપીટ કરું છું, સહેલું છે, પણ આગળ જતા વર્ગમૂળ 3 કહે તો વર્ગમૂળ 2 ની પ્રક્રિયા કરવાની અને એનાથી 2 સ્ટેપ વધારે કરવાના. વર્ગમૂળ 5 કહે તો પછીની વાત કરું છું, તો પહેલા વર્ગમૂળ 2 સમજી લઈ. ફરીથી સંખ્યા રેખા પર OA બરાબર 1 થાય એવું બિંદુ A મેળવું, એને લંબ AB બરાબર 1 થાય તેવું બિંદુ B મેળવો. હવે આ OA અને OB છે એ લંબ છે, OA અને AB લંબ છે, તો આ OB છે એ કાટકોણ ત્રિકોણનો કર્ણ થાય અને પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ આ બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે કે OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. OA ની કિંમત 1 છે એટલે 1નો વર્ગ વત્તા AB ની કિંમત 1 છે એટલે 1નો વર્ગ. 1 + 1 2, તેથી OB વર્ગ બરાબર 2, તેથી OB બરાબર વર્ગમૂળ 2. તો આ રીતે આપણે વર્ગમૂળ 2 સંખ્યા રેખા પર દર્શાવી શકાય. પણ આપણે તો અહીંયા દર્શાવ્યું, આ માપ વર્ગમૂળ 2 છે, તો અહીંયા પરિકર રાખી આખું પરિકર આટલું ખોલો અને પછી ચાપ લગાવો તો આ અંતર વર્ગમૂળ 2 હોય તો આ પણ વર્ગમૂળ 2 થાય. તો અહીંયા સંખ્યા રેખા પર OB બરાબર વર્ગમૂળ 2 થાય. હું તમારી સામે સ્ક્રીન ઉપર રાખું છું 1-2 મિનિટ, તમે જોઈ લો અને વિડીયોમાં પણ આ વસ્તુ આપેલી છે.
એટલે જોઈ લ્યો, અને કોઈએ કોમેન્ટ નથી કરવાની, એ સૂચનાનું ચુસ્તપણે પાલન કરો. કોઈએ કોમેન્ટ્સ નથી જ કરવાની. તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 બધાને આવડી ગયું. આનું હજી હું એકવાર રિવિઝન કરીશ કેવી રીતે સમજાવવું. હવે એમ કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. બરાબર સમજો આ જ દાખલામાં. હવે અહીંયા તમને એમ કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 3, વર્ગમૂળ 3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો આ જ પ્રક્રિયા કરવાની. આ હું આમને રાખું છું. પહેલું સ્ટેપ, સંખ્યા રેખા પર OA બરાબર 1 થાય તેવું બિંદુ A મેળવો. એને લંબ AB બરાબર 1 થાય તેવું બિંદુ B મેળવો. ત્રીજો મુદ્દો, ત્રિકોણ OAB માં ખૂણો A બરાબર 90 અને OB કર્ણ થાય. તેથી OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. OA ની કિંમત 1 છે, વર્ગમૂળ 2 થયા. હવે પરિકરની મદદથી આટલું અંતર લઈ અને તમે ચાપ લગાવો તો તમને B બિંદુ અહીંયા મળી જાય. તેથી સંખ્યા રેખા પર OB બરાબર વર્ગમૂળ 2 થાય. આટલું બધાએ કરી લીધું. હવે વર્ગમૂળ 3 માટે પણ તમારે આટલું કરવાનું જ. આ 4 મુદ્દા લખવાના જ. હવે હું આ 4 મુદ્દા ભૂસું છું. અને પાંચમો મુદ્દો હવે તમે બરાબર સમજો. વર્ગમૂળ 3 માટે આ 4 મુદ્દા તો લખવાના જ. હવે પાંચમો મુદ્દો, અહીંયા OB ની કિંમત કેટલી છે? હવે તો કે આના જેટલી, એટલે કે વર્ગમૂળ 2. તો અહીંયા લખી OB બરાબર વર્ગમૂળ 2 છે. B ને લંબ BC બરાબર 1 થાય તેવું બિંદુ C મેળવો. આગળ જવાનું. હવે જો અહીંયા OB ની કિંમત કેટલી છે? વર્ગમૂળ 2. હવે B ને લંબ, અહીંથી એક લંબ દોરો BC, અને આની કિંમત પણ કેટલી છે? 1. તો આ પણ કાટખૂણો બને. તો હવે આ ભૂલી જાઓ અને આને જોડી દો તો OBC ત્રિકોણ બન્યો. એમાં ખૂણો B 90 છે, કાટખૂણો છે, અને OC કર્ણ છે. એટલે કે છઠ્ઠો મુદ્દો, ત્રિકોણ OBC માં, ત્રિકોણ OBC માં ખૂણો B બરાબર 90 તથા, બરાબર ધીરજપૂર્વક સમજો, ખૂણો B બરાબર 90 તથા OC કર્ણ થાય. આ OC છે એ કર્ણ થાય. તો પાછો પાયથાગોરસનો નિયમ લગાડો. સાતમો મુદ્દો, OC વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર આ બે બાજુના વર્ગનો સરવાળો. બે બાજુ એટલે OB વર્ગ વત્તા BC વર્ગ. OB ની કિંમત કેટલી છે? તો કે વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા BC ની કિંમત 1 છે. તો 1 નો વર્ગ 1. તેથી વર્ગમૂળ 2 નો વર્ગ કરો તો 2 થઈ જાય. વર્ગમૂળની નિશાની અને વર્ગ નીકળી જાય. એટલે વર્ગમૂળ 2 નો વર્ગ 2 2 અને વત્તા 1 નો વર્ગ 1. તેથી OC વર્ગ બરાબર 2 ને 1 3. તેથી OC બરાબર વર્ગમૂળ 3. તો આપણને OC બરાબર વર્ગમૂળ 3 મળી ગયું. આ OC ની કિંમત વર્ગમૂળ 3 છે. પણ આપણે તો સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો અહીંયા પરિકર રાખો, આટલું પરિકર કોડું કરો અને પાછી ચાપ લગાવો. અહીંયા આવે તો આ OC ની કિંમત કેટલી થશે? તો કે વર્ગમૂળ 3. એટલે કે આઠમો મુદ્દો, આથી સંખ્યા રેખા પર OC બરાબર વર્ગમૂળ 3 થાય. હવે તમે જ સમજો કે વર્ગમૂળ 4 શોધવું હોય તો વર્ગમૂળ 4 એટલે એની કિંમત તો 2 થાય. પણ જો આપણે આ રીતે જ શોધવું હોય તો પાછા આ જ બધા મુદ્દા રિપીટ કરવાના થાય.
જેમ કે આને ભૂસી નાખી અને હવે આપણે એમ કહીએ કે ઓસી બરાબર વર્ગમૂળ 3 છે. જો અહીંયા લખું ઓસી બરાબર વર્ગમૂળ 3 છે. સી ને લંબ સીડી બરાબર 1 થાય તેવું બિંદુ ડી મેળવો. જો આ સી ને લંબ સીડી બરાબર 1 થાય તેવું બિંદુ ડી મેળવો. હવે ત્રિકોણ OCD અને આને જોડી દો ઓડી કર્ણ. ત્રિકોણ OCD માં ખૂણો C બરાબર 90 છે અને ઓડી કર્ણ છે. ઓડી કર્ણ છે. તેથી ઓડી વર્ગ બરાબર OC વર્ગ વત્તા CD વર્ગ. હવે OC ની કિંમત કેટલી છે? વર્ગમૂળ 3. તો અહીંયા વર્ગમૂળ 3 નો વર્ગ વત્તા CD ની કિંમત તો 1 છે, 1 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ 3 વત્તા 1 નો વર્ગ 3 ને 1 4. OC વર્ગ બરાબર 4. તેથી OD વર્ગ બરાબર 4. તેથી OD બરાબર વર્ગમૂળ 4. પણ વર્ગમૂળ 4 ની કિંમત તો આપણે ખબર છે કેટલી થાય? 2. તો તમે જો અહીંથી આટલું પરિકર રાખો અને પાછી ચાપ લગાવો તો અહીંયા ડી બિંદુ આવે, આ 1 છે તો આ પાછું 2 આવી જાય. સંખ્યા રેખા પર તમને તાળો મળી જાય. એટલે વર્ગમૂળ 4 છે એ બતાવવાની જરૂર નથી, કારણ કે વર્ગમૂળ 4 ની કિંમત 2 થાય તો સંખ્યા રેખા ઉપર 2 તો દર્શાવતા આવડે છે. હવે આપણને પ્રશ્ન થાય કે તો વર્ગમૂળ 5 દર્શાવવું હોય તો કે હજી આના પછી એક લંબાવો ઈ અને આમ તમે કરો તો અહીંયા મળે આ વર્ગમૂળ 5. પણ એવું કરવાની જરૂર નથી. હવે હું તમને ટેકનિક શીખવું છું. તમારા અભ્યાસમાં તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 બે જ વસ્તુ છે. હું ઝડપથી વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નું રિવિઝન કરું. જોઈ લ્યો ફરી એકવાર. વર્ગમૂળ 2 દર્શાવવા માટેના મુદ્દાઓ હું ફટાફટ સમજાવું છું. વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 નું રિવિઝન કરી લઈ, પાછા તમે વિડીયોમાં જોઈ શકશો. પણ હું તમને આજે વર્ગમૂળ 5 કે એથી મોટી સંખ્યા લખતા પણ શીખવું છું, જેનો તમારે પુસ્તકમાં ઉલ્લેખ નથી. અલબત્ત એની જરૂર પણ નહીં પડે. તો ઝડપથી પહેલા વર્ગમૂળ 2 માટેનું હું ફરીથી કહું તો શું કરવાનું? સંખ્યા રેખા પર OA બરાબર 1 લેવાનું, A ને લંબ B, AB બરાબર 1 લેવાનું. ખૂણો A કાટખૂણો થાય, OB કર્ણ થાય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ આ બેના વર્ગના સરવાળા જેટલો, એટલે કે OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. OA ની કિંમત 1 છે એટલે 1 નો વર્ગ વત્તા AB ની કિંમત 1 છે એટલે 1 નો વર્ગ. 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે OB વર્ગ બરાબર 2. તેથી OB બરાબર વર્ગમૂળ 2. તો આ OB ની કિંમત વર્ગમૂળ 2 આવી. આ હું રિપીટ કરું છું ઝડપથી. તો હવે તમારે શું કરવાનું? અહીંયા પરિકર રાખો, આટલી પહોળાઈ રાખો અને ચાપ મારો એટલે તમને OB મળી જાય. હવે તમારે જો વર્ગમૂળ 3 જોતું હોય તો પાછું BC લઈ લેવાનું. આ 1 OC કર્ણ, અહીંથી પરિકરની ચાપ મારો, આ C આવી ગયું. તો તમારે આ રીતે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 દર્શાવી શકાય. હવે તમને વર્ગમૂળ 5 શીખવું છું, પણ ખૂબ જ સરસ રીતે આઈડિયાથી. જો આપણને છે ને 1 થી 10 ના વર્ગ આવડવા જોઈએ તો આપણે સરસ રીતે કામ કરી શકીએ. જો આપણે જાણીએ છીએ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. હવે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 જોઈ છે તો એ તો 1 અને 4 ની વચ્ચે આવી જાય, જે આપણે હમણાં મેળવ્યા. હવે આપણે વર્ગમૂળ 5 જોઈ છે. ચાલુ રાખજો. હા પ્રીતિ. હા 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 એટલે ઇમરજન્સીમાં થોડી વારમાં કરું. એક લાઈવ લેક્ચર છે તો ટેન્શન નથી ને કાંઈ? હા ઓલું બોર્ડનું પૂછવું છે ને, હમણાં કરું તો. હા હમણાં કરું. હા તો અત્યારે આપણે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો હવે વર્ગમૂળ 5 છે એની વચ્ચે હોય, વર્ગમૂળ 6 છે એના પછી આવે, વર્ગમૂળ 7 એના પછી આવે. તો હવે આપણે બુદ્ધિ વાપરી. તમને આ નથી પૂછાવાનું, 10મામાં નથી આવતું, માત્ર જ્ઞાનથી સમજાવું છું.
તો વર્ગમૂળ 5 લેવું છે તો પહેલા સ્ટેપમાં જ આપણે આમ કરી શકાય, સંખ્યા રેખા પર OA બરાબર 1 ની બદલે શું લઈ લ્યો 2, કારણ કે વર્ગમૂળ 5 છે એ 2 પછી આવે છે, જેના પછી આવતું હોય એટલું અહીં લઈ લેવાય. તો OA બરાબર 2 લ્યો અને એને લંબ B લ્યો AB, એની કિંમત 1 લ્યો તો OB કર્ણ થાય. આ કાટખૂણો છે તો કર્ણની કિંમત શોધવી છે તો જુઓ તમે, OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. OA ની કિંમત કેટલી છે 2 તો 2 નો વર્ગ વત્તા AB ની કિંમત 1 છે તો 1 નો વર્ગ, તો 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ 1, તેથી OB વર્ગ બરાબર 5, તેથી OB બરાબર વર્ગમૂળ 5. તો વર્ગમૂળ 5 તો આપણે એક જ સ્ટેપમાં મળી જાય વર્ગમૂળ 2 ની જેમ. હવે આ કિંમત વર્ગમૂળ 5 છે, અહીંયા પરિકર રાખો, આટલું લાંબુ રાખો અને આમ ચાપ લગાવો, આ બી અહીં આવી ગયો તો આ OB બરાબર વર્ગમૂળ 5. પછી વર્ગમૂળ 6 જોતું હોય તો તમારે આ રીતે કરવું પડે, BC આ 1 લ્યો, પછી આમ કરો, પછી 7 જોતું હોય તો આગળ જવું પડે, પણ વર્ગમૂળ 8 જોતું હોય તો પાછી થોડીક બુદ્ધિ વાપરો. જો વર્ગમૂળ 8 જોઈ છે, આ પરીક્ષાનો મુદ્દો નથી, તમારા પુસ્તકમાં પણ નથી, માત્ર ને માત્ર મેથેમેટિક્સનું જ્ઞાન તમારું વધે, તમારો આત્મવિશ્વાસ વધે એટલે જ કહું છું. કદાચ આ બધાના લેવલે ન સમજાય તો બહુ ચિંતા ન કરતા, તમારે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 જ સમજવાનું છે, જે મેં સમજાવ્યું, જેનો વિડીયો પણ આપ્યો છે. પણ જે લોકોને થોડુંક વધારે ખ્યાલ આવે છે એ લોકો માટે હું બતાવું છું કે વર્ગમૂળ 8, જો આપણે એક સરસ મજાની બુદ્ધિથી કામ કરી કે વર્ગમૂળ 8 ને સંખ્યા રેખા પર દર્શાવો, તો આપણે અહીંયા આમ કહીએ, ધારો કે OA બરાબર 2, એને લંબ B બિંદુ એવું લ્યો જેથી AB બરાબર પણ 2 થાય. જોજો બરાબર, OA બરાબર 2, એને લંબ B છે એની કિંમત પણ 2 લ્યો. હવે ત્રિકોણ OAB બનશે, એમાં OB કર્ણ બનશે, બરાબર. હવે તમે પાયથાગોરસ લગાડો જોઈ, OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. OA ની કિંમત 2 છે એટલે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, તો 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4, તેથી OB બરાબર 8, 4 વત્તા 4, OB વર્ગ બરાબર 8, તેથી OB બરાબર વર્ગમૂળ 8. તો વર્ગમૂળ 8 પણ તમને એક સ્ટેપમાં મળી જાય, એટલે થોડીક સમજ કેળવવાની. હવે આ કિંમત વર્ગમૂળ 8 છે, અહીંથી પરિકર રાખી ચાપ લગાવો એટલે વર્ગમૂળ 8 તમે દર્શાવી શકો. હવે વર્ગમૂળ 9 ની કિંમત તો 3 થાય એટલે એ કંઈ દર્શાવવાની જરૂર નથી. વર્ગમૂળ 10 દર્શાવવા છે, વિચારો છે વર્ગમૂળ 10, તો તમારે 10 વર્ગમૂળ 9 એટલે 3 અને 4 નો વર્ગ 16, તો વર્ગમૂળ 10 આ બેની વચ્ચે આવે. તો અહીંયા આપણે એમ કરવાનું, સંખ્યા રેખા પર OA બરાબર 3 લઈ લ્યો એટલે 3 નો વર્ગ 9 વત્તા AB બરાબર 1 લઈ લ્યો તો 9 ને 1 10. હવે આ કર્ણ જે લ્યો આની કિંમત વર્ગમૂળ 10 થાય. પછી વર્ગમૂળ 11 કીધું હોય તો એના પછીનું એક સ્ટેપ થાય. આમ કરીને અહીંયા C આવે, આને જોડી દો એટલે અહીંયા આ B આ C. પણ હવે વિચારજો, થોડીક સમજ જેટલી વધારે થશે એટલો ફાયદો. વર્ગમૂળ 13 કીધું હોય તો થાય, તો હવે આપણે આવું કરી શકાય, જો એક જ સ્ટેપમાં થઈ જાય. વર્ગમૂળ 13 જોઈ છે તો OA બરાબર 3 એટલે 3 નો વર્ગ 9 અને AB બરાબર 2 એટલે 2 નો વર્ગ 4, તો OB બરાબર વર્ગમૂળ 13 થાય. ચેક કરો, OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ. OA ની કિંમત 3 નો વર્ગ, AB ની કિંમત 2 નો વર્ગ, 3 નો વર્ગ 9 વત્તા 2 નો વર્ગ 4, તેથી OB વર્ગ બરાબર 9 ને 4 13, તેથી OB બરાબર વર્ગમૂળ 13.
તો વર્ગમૂળ 13 આપણે દર્શાવી શકીએ, બરાબર. તો આવી રીતે આપણે થોડુંક આગળ જતાં વિચારવાનું કે જેથી કરીને આપણે ડાયરેક્ટ બતાવી શકીએ. આ તમારા અભ્યાસનો મુદ્દો નથી, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. માનો કે વર્ગમૂળ 29 છે, હું માત્ર જ્ઞાન ખાતર બતાવું છું. માનો કે વર્ગમૂળ 29 છે, તો આપણને ખબર હોય, જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36. તો 25 થી વધુ છે. 29 છે તો 25 થી કેટલા વધુ છે? 4. 25 વત્તા 4 29. તો અહીંયા 25 કરવાના છે. તો 25 કરવા હોય તો શું કરાય? OA બરાબર 5 એટલે 5 નો વર્ગ 25 અને AB બરાબર 2 એટલે 2 નો વર્ગ 4. તો 25 ને 4 29. ઘણી વખતે મોટી સંખ્યા દેખાય પણ નજીકથી જ બુદ્ધિથી થઈ જાય. તો અહીંયા 5 નો વર્ગ 25 વત્તા 2 નો વર્ગ 4 અને આ OB બરાબર 29. તો આ રીતે આપણે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવાનું આપણે શીખવાનું હતું, શીખી ગયા. સ્વાધ્યાય 1.2માં આ જ વસ્તુ છે. હું માત્ર રકમ બોલી જાઉં છું એટલા માટે કે આપણે દાખલા તો ગણી નાખ્યા, એનાથી વધુ ગણી નાખ્યા. છતાં તમારા સંદર્ભ માટે હું કહી દઉં છું. થોડુંક જટિલ પ્રકરણ શરૂ કર્યું છે એટલે તમને થોડી મુશ્કેલી પડતી હશે. જરૂરી છે એ આપણે શીખવું જ પડે, એમાં ચાલે નહીં. તો 1.2માં પહેલો દાખલો છે, નીચેના વિધાન સત્ય છે કે અસત્ય કારણ આપી સમજાવો. તો જો પેલું છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ખ્યાલ તો આપણા આવી જવો. સૌથી નાની સંખ્યા તો એનું બીજું નામ પ્રાકૃતિક સંખ્યા. એનાથી મોટી કઈ છે? પૂર્ણ સંખ્યા W. આ ધન પૂર્ણાંક. W એટલે પૂર્ણ સંખ્યા. Z એટલે બધી પૂર્ણાંક સંખ્યા જેમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય બધું આવે. પછી એનાથી મોટો Q એટલે સમય સંખ્યા. એનાથી મોટો Q ડેશ એટલે અસમય સંખ્યા. એનાથી મોટો R એટલે કે વાસ્તવિક સંખ્યા. હવે જો તમે આવી રીતે વિચારો તો N છે W માં, Z માં, Q માં, Q ડેશમાં, R માં હોય, W છે આ બધામાં હોય, એટલે કે આમ જવાય. નાનો ગણ મોટામાં હોય પણ મોટો ગણ નાનામાં ન હોય. તો જો રકમ વાંચો, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન સાચું છે. અસમય છે એ વાસ્તવિક હોય પણ દરેક વાસ્તવિક અસમય ન હોય. પછી સંખ્યા રેખા પર નું દરેક બિંદુ એમ સ્વરૂપનું હોય. કોઈ પણ 2 છે તો 2 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે દરેક સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા વર્ગમૂળ m બરાબર m થાય નહીં. માટે બીજું વિધાન ખોટું છે. કારણ નીચે જવાબમાં લખાય જેમ કે વર્ગમૂળ 1 ની કિંમત 1 છે પણ વર્ગમૂળ 2 નું વર્ગમૂળ નીકળતું નથી, વર્ગમૂળ 3 નું વર્ગમૂળ નીકળતું નથી, વર્ગમૂળ 4 ની કિંમત 2 છે પણ વર્ગમૂળ 5 ની કિંમત નીકળતી નથી, વર્ગમૂળ 6 ની કિંમત નીકળતી નથી, વર્ગમૂળ 7 ની કિંમત નીકળતી નથી, 8 ની કિંમત નીકળતી નથી, વર્ગમૂળ 9 એની કિંમત 3 થાય. પણ દરેક સંખ્યા માટે આ શક્ય નથી, માટે ખોટું છે. પછી દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વિધાન એ ખોટું. દરેક વાસ્તવિક અસમય ન હોય, મોટો છે એ નાનામાં ન હોય. બરાબર. પછીનો ત્રીજો પ્રશ્ન છે, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તો જો મેં તમને સમજાવ્યું કે વર્ગમૂળ 5 ને દર્શાવવું હોય તો આપણે 1, 2, 3, 4, 5 કરવાની જરૂર નથી. ફરીથી સ્વાધ્યાયનો દાખલો છે એટલે હું ફરી એકવાર બતાવું કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય. તો એના માટેના સ્ટેપ આપણે ફરી એકવાર જોઈ લઈએ એટલે આપણે સાવ પાકું થઈ જાય. તો વર્ગમૂળ 5 દર્શાવવું છે. વર્ગમૂળ 2 અને 3 તો મેં તમને સમજાવી દીધા, 5 સમજાવ્યું છે. 5 જોઈ છે તો આપણે આઈડિયા કરવાનો કે 5 છે એ ક્યાં છે? 1 નો વર્ગ
1, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. તો 5 છે એ 2 કરતાં વધુ છે. તો પહેલું સ્ટેપ શું કરવાનું? સંખ્યા રેખા પર OA બરાબર 2, સંખ્યા રેખા પર OA બરાબર 2 થાય તેવું બિંદુ A મેળવો. પછી A ને લંબ AB બરાબર 1 થાય તેવું બિંદુ B મેળવો. હવે ત્રિકોણ OAB આને જોડી દો તો OB કર્ણ થાય અને ખૂણો A કાટખૂણો થાય. તો આ કર્ણનો વર્ગ આ બેના વર્ગ જેટલો થાય. એટલે કે OB વર્ગ બરાબર, ત્રીજી વાર બતાવું છું, આ OA વર્ગ વત્તા AB વર્ગ. અને આજે જ આ સેશન પૂરું થાય પછી તમે 10:30 પછી હું આના 2 વિડીયો મૂકું છું, એ પણ તમે જોઈ લેજો. જે લોકો લાઈવ નથી જોઈ શક્યા અથવા તો વધારે પ્રેક્ટિસ કરવી છે તો પણ 2 વિડીયો મૂકીશ. તો OAની કિંમત 2 છે તો 2નો વર્ગ, ABની કિંમત 1 છે તો 1નો વર્ગ, તો 2નો વર્ગ 4 વત્તા 1નો વર્ગ 1. તેથી OB વર્ગ બરાબર 5. તેથી OB બરાબર વર્ગમૂળ 5. એટલે કે 1.2નો ત્રીજો દાખલો છે કે તમે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને કેવી રીતે દર્શાવી શકાય, તો એ પણ મેં તમને સમજાવ્યું. હવે એનો બીજો દાખલો છે એ તો મોઢે હતો એટલે મેં નથી લીધો, પણ કહી દઉં. શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? અસમય એટલે વર્ગમૂળ નીકળે નહીં તેવું? તો કે ના, એવું નથી હોતું. કેટલાક ધન પૂર્ણાંક છે એનું વર્ગમૂળ નીકળે છે માટે સમય છે, અને કેટલાકનું નીકળતું નથી માટે અસમય છે. હમણાં જ આપણે વાત કરી હતી, ફરીથી કહું કે માનો કે 1, 2, 3, 4, 5 આ બધા ધન પૂર્ણાંકો છે, તો એમાંથી વર્ગમૂળ 1નું વર્ગમૂળ 1, તો 1 છે એ સમય સંખ્યા છે, પણ 2નું વર્ગમૂળ નીકળતું નથી તો વર્ગમૂળ 2 અસમય છે. 3નું વર્ગમૂળ નીકળતું નથી તો વર્ગમૂળ 3 અસમય છે. 4નું વર્ગમૂળ નીકળે, વર્ગમૂળ 4ની કિંમત 2 માટે 4 છે એ સમય છે. પછી 5, 6, 7, 8 અસમય છે, કારણ કે વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7, વર્ગમૂળ 8 શક્ય નથી. પછી વર્ગમૂળ 9ની કિંમત 3 છે તો એ સમય છે. એમ દરેક પ્રાકૃતિક સંખ્યા છે એનું વર્ગમૂળ કાઢીએ તો એમાંથી કેટલીક સંખ્યાઓ સમય છે. દશાંશ અભિવ્યક્તિ શીખવાની છે. સ્વાધ્યાય 1.3 બહુ મજા આવે એવું સ્વાધ્યાય છે. એનો કન્સેપ્ટ જરાક તમને હું આજે કહી દઉં છું, અને એનો વિડીયો પણ આજે જે 2 ભાગ મૂકશું એમાં થોડોક આવી જશે. તો આપણે અગાઉ પણ વાત કરી છે કે કોઈ પણ સમય સંખ્યા હોય એ અંશ અને છેદના સ્વરૂપમાં હોય, એટલે કે આપણે એનો ભાગાકાર કરી શકીએ. હવે ભાગાકાર કરીએ તો એક તબક્કે શેષ 0 થઈ જાય. સમજાવ્યું હતું ને આપણે? દાખલા તરીકે આપણે એમ કહીએ કે 5/2 1/3, બરાબર? તો જો 5/2 કરી તો 5ને 2 વડે ભાગો તો 2 દુ 4, 1 વધ્યો ઉપરથી 0 ઉતાર્યો, અહીંયા પોઈન્ટ આવ્યો, 2 પંચા 10, શેષ 0 થઈ ગઈ. તો શેષ 0 થઈ જાય એટલે કે આને દશાંશમાં ફેરવી તો એ શાંત થઈ જાય. એટલે આવી દશાંશ અભિવ્યક્તિ છે એને કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. એટલે કે એક વાક્યમાં જ આપણે કેવું હોય તેમ કહેવાય કે જે સમય સંખ્યાને ભાગાકાર કરવાથી એક તબક્કે શેષ 0 થઈ જાય, શેષ વધે નહીં, તો એ કેવી દશાંશ અભિવ્યક્તિ કહેવાય? શાંત. પણ તમે 1ને 3 વડે ભાગો, ભાગ ન ચાલે એટલે 0 મૂક્યા, અહીં 10 કર્યા, 3 તેરી 9, 1 વધ્યો, પાછા 10 કર્યા, 3 તેરી 9, પાછો 1 વધ્યો, 10 કર્યા, 3 તેરી 9 વધ્યો. તો આમાં શેષ 0 થતી નથી, પણ અહીંયા શેષનું પુનરાવર્તન થાય છે, એક શેષ વધતી જાય છે, એટલે 0.333. તો આને લખવું હોય તો આમ લખાય કે 3 છે એના ઉપર 12 એટલે શું? 3નું પુનરાવર્તન થાય છે. તો આવી દશાંશ અભિવ્યક્તિ છે એને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. અનંત એટલે સતત ચાલ્યા કરશે, આવૃત એટલે શું? રિપીટ થાય છે. અનંત આવૃત
દશાંશ અભિવ્યક્તિ. તો આપણે આ બે પ્રકારની વાત મગજમાં બેસાડવાની છે. ફરીથી કહું છું કે સમય સંખ્યા હોય એનો જો ભાગાકાર કરીએ તો બે રીતે મળે. એક તો કે એક તબક્કે શેષ 0 થઈ જાય, તો એવી દશાંશ અભિવ્યક્તિને શું કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ. અને એક તબક્કે શેષ 0 ન થાય પણ શેષનું પુનરાવર્તન શરૂ થઈ જાય, તો એવી દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. આ પોઈન્ટ તમે નોંધો હોય તો નોંધી લો. તમારી સામે જે દેવો થોડા છે એ મળી જાય. GJN લેન્ડઝેડ ગોપાલ, આ બધા આજે GJ લેન્ડઝેડ આ પણ મળી જાય. આપણે કોઈએ કોમેન્ટ નથી જ કરવાની, છતાં પણ જો કોમેન્ટ કરો છો તો હવે તમારા પર પગલાં લેવામાં આવશે. એટલે આજે બધા લોકો મને 11:30 થી 12:30 મળી જાજો. જે લોકોએ આજે કોમેન્ટ્સ કરી છે, ક્રિષ્ના લવથી શરૂ કરીને જે લોકોએ કોમેન્ટ કરી છે, પરમાર આરતી, આ બધા મને આજે મળી જાજો. કારણ કે એકને એક વાત બીજી વાર કરવી પડે છે એ સારું નથી. અભિવ્યક્તિની વાત મૂકી છે, તમે જોઈ શકો છો. તમને નોંધવાની પણ મેં છૂટ આપી છે, તમે નોંધી શકો છો. એટલા માટે વચ્ચે વચ્ચે બ્રેક આપું છું કે મને પણ ખ્યાલ આવે કે કોઈ કોમેન્ટ્સ કરે છે કે કેમ. તો આજે આપણે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 એને સંખ્યા રેખા પર કેમ દર્શાવવા શીખ્યા. વર્ગમૂળ 5 પછી તો મોટી સંખ્યા પણ થોડીક સમજ્યા. એ જ્ઞાન ખાતર હતું. એના વિડીયોઝ પણ હું આજ ફરીથી મૂકી દઉં છું. હવે પછી એટલે કે આવતીકાલે આપણે પ્રકરણ 1.3ના દાખલાઓ સમજવા છે કે જેની સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી છે એ સમજવાનું છે. એના વિડીયોઝ તમારી સામે હું મૂકી દઈશ અને સાથે સાથે લાઈવ પણ આપણે ચાલુ રાખશું. આ રોજે રોજનું તમારે પાકી નોટમાં પણ લખવાનું છે. જે વિડીયો આપે એમાંથી ન સમજાય તો રૂબરૂ પણ મળી જાજો, પણ નોંધ બધાએ કરવાની છે. તો ચાલો આપણે આ સાથે આજનું સેશન આપણે પૂર્ણ કરવા તરફ જઈએ. ગણિતનો લગભગ રોજ તાસ આપશું, શનિવાર સિવાય. એટલે થોડું કામ વધારે થશે તો આપણે ધીમે ધીમે કરીશું. એટલે નોટમાં બરાબર લખવાનું છે. પાઠ્યપુસ્તક આવશે એટલે તમને તરત જ જાણ કરી દઈશું. અને જાણ કરવામાં આવે એટલે તરત જ તમારે શાળાએ આવી અને પાઠ્યપુસ્તક મેળવી લેવાના છે. પણ સ્વાધ્યાય પોથી જે લોકોને બાકી છે એ લોકો શાળાએ આવીને સ્વાધ્યાય પોથી લઈ જાય. પાઠ્યપુસ્તક આવશે એટલે તમને તરત જ જાણ કરશું, એટલે તમારે એ પણ લઈ જવાના રહેશે. આ સિવાય કોઈને કંઈ ડિફિકલ્ટી હોય, કંઈ શીખવું હોય કોઈ પણ વિષયમાં, તો 11:30 થી 1 દરમિયાન તમે શાળાએ આવી અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ વિષયને લગતો પ્રશ્ન હોય, કોઈ બીજી માહિતી જોઈતી હોય, તો 11:30 થી 1 વચ્ચે તમે શાળાએ આવીને પૂછી શકો છો. અથવા તો કોઈ વિષય શિક્ષકને પણ કોલ કરવાનો હોય તો 11:30 પછી કોલ કરવાના. કારણ કે 10મા ધોરણમાં 11:30 સુધી લાઈવ ચાલુ હોય, એટલે એમને ડિસ્ટર્બન્સ ન થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે તમારો બીજો લેક્ચર શરૂ થાય છે. ક્યાંક રાખી દો. સુંદરી મેં